જય ધરણીધર મિત્રો, આજે વાત કરવી છે હમીરજી ગોહિલની. હમીરજી ગોહિલ ભારત દેશની પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં અરઠીલાના રાજવી હતા. અરઠીલાના ભીમજી ગોહિલને 3 કુંવર હતા, જેમાં દુદાજી, અરજણજી અને હમીરજી. અરઠીલા અને લાઠીની ગાદી દુદાજી સંભાળતા હતા અને ગઢાળીના 11 ગામ અરજણજી સંભાળતા હતા અને સૌથી નાના પુત્ર હમીરજી એ સમઢિયાળીના ગામની ગાદી સંભાળતા હતા. સમઢિયાળા અને ત્યાંની ગાદી હમીરજી પોતે સંભાળતા હતા. હમીરજી ગોહિલ આમ તો કવિ કલાપી તરીકે પ્રખ્યાત થયેલા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલના પૂર્વજ હતા. આમ કરીએ વાત તો અરજણજી અને હમીરજીને અંતરે ગાંઠી હતી. તેમને બંનેને ખૂબ જ પ્રેમ હતો. એક દિવસ બન્યું એવું કે ગઢાળીના દરબારમાં 2 કુકડા વચ્ચે લડાઈ જામી. બંને કુકડા લોહીલુહાણ થઈ ગયા છે. એક કુકડો અરજણજીનો છે અને બીજો કુકડો હમીરજીનો છે. 2 સગા ભાઈના કુકડા હતા. બંને પક્ષ તરફથી આમ પડકારો દેવાઈ રહ્યા હતા. બન્યું એવું કે તે કુકડામાંથી અરજણજીનો જે કુકડો હતો એ ભાગ્યો. આમ તો પોતાના એમ કે કુકડાનો પરાજય થયો આ જોઈને અરજણજી ઉકળી પડ્યા અને ઊભા થઈ અને હમીરજીના કુકડાને માથે સોટી વડે મારવા લાગ્યા. કુકડાને મારતો જોઈને હમીરજી ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા, અરે ભાઈ, તમે આ શું કરી રહ્યા છો? આ તો કુકડાઓની લડાઈ કહેવાય. આમાં એક હારે તો બીજો જીતે. આમાં રોષ કરવાનો ન હોય ભાઈ. અને તમને ગુસ્સો આવ્યો હોય તો લો તમે મને મારો, બિચારા કુકડાનો શું વાંક? આ સાંભળીને અરજણજી અકળાઈ ઉઠ્યા અને હમીરજીને કહ્યું કે તને ફાટી આવી છે, જા હાલી નીકળ અને જ્યાં સુધી મારું નામ સંભળાય ત્યાં સુધી ક્યાંય રહેતો નહીં. આમ અરજણજીએ પોતાના નાના ભાઈને જાકારો આપ્યો અને તે સમયે હમીરજીને ભારે આઘાત લાગ્યો. આમ વાતનું વતીસર થઈ ગયું. હમીરજી પાસે 200 જેટલા જવા મર્દ હતા, રાજપૂતો હતા. તે બધા ભાઈબંધોને લઈ અને પોતે પોતાના ભાઈબંધોની સાથે રાજસ્થાનમાં મારવાડ પંથક આવેલું છે ત્યાં ચાલી નીકળેલા. આમ નજીવી બાબતે 2 ભાઈની વચ્ચે આવી વાત બગડતા નાની ઉંમરે પોતાનું ઘર છોડી અને હમીરજી પોતે ચાલ્યા ગયા. દિલ્હીની ગાદી ઉપર તે વખતે મોહમ્મદ તગલકનું શાસન હતું અને જૂનાગઢની અંદર પોતાના સુબા શમસુદ્દીનનો પરાજય થતાં બાદશાહે તેને બદલી અને જફર ખાનને ગુજરાતનો સુવો નિયુક્ત કર્યો હતો. જફર ખાન મૂળ તો રાજસ્થાનનો હતો, પણ સમય જતાં સુબામાંથી તે ગુજરાતનો સ્વતંત્ર બાદશાહ બની બેઠેલો. આથી તેણે સોમનાથમાં બાદશાહીનું થાણું મૂક્યું. રસૂલ ખાન નામના એક મુસ્લિમને થાણેદાર નીપ્યો અને જફર ખાન મૂર્તિ પૂજાનો કટ્ટર વિરોધી હતો. તેની નજર સામે તેની નજર સોમનાથ ઉપર હતી, કારણ કે હિન્દુ લોકોની તેમાં ખૂબ જ આસ્થા હતી. હિન્દુ લોકો એ ભગવાન શિવને બહુ માનતા હતા. રસૂલ ખાનને જફર ખાને ફરમાન છોડ્યું કે મંદિરમાં મોટી સંખ્યામાં હિન્દુઓ એકત્ર ન થવા દેવા. અને તેવા જ સમયે શિવરાત્રિનો મેળો ભરાયો. રસૂલ ખાન અને તેના માણસો મારઝૂડ કરવા લાગ્યા અને માણસો વેર વિખેર. આથી વાતનું વણસી ગઈ અને લોકો બધા ઉશ્કેરાઈ ગયા. ભક્તોમાં આક્રોશ જાગવા લાગ્યો અને રસૂલ ખાનને તેના કુટુંબ અને માણસોની સાથે બધાને મારી નાખ્યા. કારણ કે અહીંયા તો પબ્લિક બધી આશા ડોળ થઈ ગઈ હતી.
ત્યાં કોઈનું હાલે એમ ન હતું. અને આ ભક્તજનો બધા ઉશ્કેરાઈ ગયા અને ત્યાં કુટુંબ સહિત એના માણસો સહિત બધાને મારી નાખ્યા. અને આની ખબર જ્યારે જફર ખાનને મળી ત્યારે કાળઝાળ થઈ ઉઠ્યો અને સોરઠને દળી નાખવા તેના હાથ હળવળી ઉઠ્યા. તે સમયે ધર્માધતા મૂર્તિ પૂજા, શમસુદ્દીનનો પરાજય, રસૂલ ખાનનું મોત, આમ કેટલીય બાબતો તેના દિલમાં કોંટાની જેમ ભોકાતી હતી. આમ જફરખાન સોરઠ પર ચડ્યો ભાઈ અને ગઢના કિલ્લાના દરવાજા ભાંગી નાખે તેવા તવા સાથે લીધા અને ભેકાર તોફું સોમનાથ તરફ ઢસડાવી અને હાલ્યો આવે છે. કાબુલી લીધા મકરાણીઓ, અફઘાનિસ્તાનીઓ અને પઠાણોની ફોજ તૈયાર કરી અને એ લઈને સોમનાથના મંદિર ઉપર આક્રમણ કરવા ચાલ્યો આવે છે. સોમનાથ ઉપર આક્રમણ થાય તે પહેલાં સૌરાષ્ટ્રના ગઢાળીથી અરજણજીએ માણસુર નામના ગઢવીને હમીરજીને ગોતવા માટે મોકલી દીધા. પરત અરછીલા લાવવા માટે એમને મોકલ્યા. હમીરજી કહે છે કે ગઢવી તમે જાઓ અને મારો ભાઈ ગમે ત્યાં હોય, મારા ભાઈ હમીરજીને અહીંયા તમે હોધીને લાવો. તે ગઢવીને રાજસ્થાનના મારવાડમાં હમીરજીનો ભેટો થઈ ગયો અને ઘરેથી તેઓ ગયા. પછી અરજણજી વિરહમાં ખૂબ જ દુઃખી હતા. તેની વાત સાંભળી હમીરજી પણ દુઃખ લાગવાળા લાગ્યા. એમની આંખોમાંથી આંસુ સરી પડ્યા અને પોતાના સાથે રહેલા 200 જેટલા રાજપૂતોને ઘોડાઓની સાથે ગઢાળીનો માર્ગ પકડ્યો કે હાલો, મારા ભાઈને દુઃખ થાય એવું કાર્ય હું ન કરી શકું, હું એનાથી વિખોટો ન રહી શકું. મારો ભાઈ દુઃખી હોય અને હું દુઃખી કેવી રીતે રહી શકું? ગઢાળી પહોંચતા હતા ત્યાં જ ગોહિલ કુળમાં આનંદનો ઉત્સાહ છવાયો. અરઠીલાથી દુદાજી આવ્યા છે, ધામેલથી કાકા વરસંગ દેવજી આવ્યા છે અને અહીંયા બધા આવીને ભેળા થયા, પણ અરજણજી તેમને ન મળ્યા. તે તો જૂનાગઢ હતા. તેથી દુદાજી અને તેમના રાણી હમીરજીને અરઠીલા તેડી લાવ્યા. આમ પોતાના દિવસો પોતાના મિત્રો સાથે અને મોટા ભાઈ સાથે ત્યાં ગુજરવા લાગ્યા, અરઠીલામાં પસાર થવા લાગ્યા છે. જફરખાન સોમનાથ ઉપર ચડી આવેલો છે. તે વાતની ખબર હજી હમીરજીને નથી. અને એક દિવસ છત્રપાલ સરવૈયા, પતાળજી ભટ્ટી અને સદેવજી સોલંકી, શિહોરના જાની બ્રાહ્મણ અને નાનજી મહારાજ જેવા ભેરુબંધો સાથે આ વગડાની અંદર હમીરજી ખેલી રહ્યા છે. દરબારગઢમાં આવ્યા અને સૌને કકડીને ભૂખ લાગી. આ બધા રમતા રમતા એમને ભૂખ લાગી એટલે એ ઘરે આવ્યા. હમીરજી જમવાની ઉતાવળ કરવા લાગ્યા અને દુદાજીના પત્ની જે હમીરજીના ભાભીએ કહ્યું, દેરજી આટલી ઉતાવળ કાં કરો? જટ ખાઈને સોમૈયાને સખાતે ચડવું. આ સાંભળી અને હમીરજી તેના ભાભીને કહ્યું, કેમ ભાભી, સોમૈયા પર સંકટ છે? તેથી તેના ભાભીએ કહ્યું, બાદશાહી દળકટક સોમનાથના મંદિરને તોડવા ચાલ્યું આવે છે અને ગુજરાતમાં સુબાની ફોજ સોમનાથના માર્ગે છે. આમ ભાભીની વાત સાંભળીને હમીરજી બેફાળ થઈ ગયા અને કહ્યું, ભાભી શું વાત કરો છો? કોઈ રાજપૂતો સોમનાથના સખાતે જાય મરવા નીકળી એવા નથી અહીંયા? મહાદેવ પર રાજપૂતોના દેખાવતા આ વિધર્મીઓની ફોજ ચડશે. શું રાજપૂતી મરી પરવારી છે? આવા કેટલાય સવાલ તેણે કરી નાખ્યા અને તેમના ભાભીએ નિરાશ થઈ અને કહ્યું, રાજપૂતોનો પાર વિનાના છે, પણ સોમૈયાની સખાતે ચડે એવો કોઈ દેખાતો નથી.
હા કે સોમનાથના સખાતે ચડે એવો કોઈ નથી દેખાતો, અને એ કંઈ થોડો શિકાર કરવા જેવો છે? જબ્બર ફોજ સામે શંકરના સખાતે જવાનું, અને તમને બહુ લાગી આવતું હોય તો તમે હથિયાર બાંધો. દિયરજી, તમે રાજપૂત નથી? આમ હમીરજીના ભાભી સ્ત્રી સહજ બોલી ગયા, પણ હમીરજીને ઝાળ લાગી ગયું. તેને મેણું હાડો હાડ વ્યાપી ગયું. હમીરજીએ ભાભીને કહ્યું કે મારા બે ભાઈઓને જાજેરા જુહાર કહેજો, હું સોમનાથના મંદિરની સખાતે જાઉં છું. દુદાજીના રાણીએ હમીરજીને ઘણું સમજાવ્યા. ભાઈ, હું તો ખાલી વાત કરતી હતી, પણ તમને અમથું લાગી ગયું. પણ તે એકના બે ન થયા, અને પોતાની પાછળ સમજાવવા કોઈને ન મોકલવા એવી રામ દુહાઈ આપી દીધી. 200 જેટલા મરજીવા જે સાથીઓ હતા એ હમીરજીને સોમનાથના માર્ગ પકડી લીધો. આમ જ્યારે સુબાની બીકે પ્રજાનું દીગ્યું મૂઢ બની ગયું, ત્યાં રજવાડામાં અંતર હાકલતા પીંખાયેલા હતા યુદ્ધનું આહવાન ઉપાડ્યું. આ મુશ્કેલ તો ઘણું હતું, પણ આહવાન ઉપાડ્યું પણ કપરું હતું. અને તેવા સમયે હમીરજીને મોતને માંડવે પોંખાવવાનો નિર્ણય લીધો, અને તે સોમનાથની સગાથે ચાલી નીકળ્યા છે. તો મિત્રો, બીજો ભાગ હવે આપણે બીજા વિડીયોમાં સાંભળીશું. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, જેથી આ ભારતના ઇતિહાસ ભારતમાં ઉજાગર રહે. તો જય ધરણીધર, જય 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 ધરણીધર.